હાલો. જય ભીમ જિજ્ઞેશભાઈ, જય ભીમ. જય ભીમ ભાઈ. શું ભાઈ મજામાં? બહુ મજામાં, બોલો ને. બસ સમજતા ફોન કર્યો, મેં કીધું લ ભાઈ ને કીધું ફોન કરું. ના ના, સારું કહેવાય ને ફોન કર્યો ઈ. શું કરો છો ભાઈ અત્યારે? કર્યા કે કામ ઉપર? બહાર શું અત્યારે તું? એવું છે એમ. હમ. બસ સમજતા તે આ વિડીયો ને એવું બધું જોયું ને તમારું. હા હા. મેં કીધું લ ભાઈ ને ફોન કરું. મેં કીધું છે નાની ઉંમર. કોણ બોલો? મુકેશભાઈ બોલો, આપડે બોટાદ ની બાજુમાં. તમને ફોન મેં મહિના હા 2 હા મહિના પહેલા નતો કર્યો. હા હા, કર્યો તો ભાઈ. પણ તમારા હું ફોન બધા જાજા આવતા હોય ને આવું બધું કામકાજ સામાજિક બધું રહ્યું એટલે બધે હા, એવું એવું થાય. જાવા આવવાનું રહ્યું એટલે ખ્યાલ મુકેશભાઈ નો રહે. બોટાદ છે ને ઓલું કઈક હતું આપણે અત્યારે કઈક બોટાદમાં કઈક રેલી ને એવું કઈક વાત કરી હતી હા હા હા. ને કઈક કાર્યક્રમ આપડે હતો. હોય છે હું આપડે વિચારો ને નાતે બધું એમના જોડાયેલા છે અને આમ માનવી છે જો ને. અમે બોટાદ આવ્યા હતા આપણે ઓલા જે વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ આવ્યો હતો ને બોટાદ આપણે આંબેડકર હા હા હોલમાં. હા હા હા. ત્યારે હું ડીડી સોલંકી ને અમે બધા આવ્યા હતા ને એના કારણે. હા તમે હતા ને આપડે ઓલા દીદીભાઈ સોલંકી ઓલા ફોટામાં નીમાં તમે સવો ને. હા, અત્યારે આવ્યા હતા અમે. આપડે બીજા ઓલા ખ ના ભાઈ ની હતા ને બોટાદ ના. હા એ બધા નાની ઉંમર માં બધા સારું હા આયોજન સારું આમાં એક બીજી કામકાજ સારું છે તમારું. હા, એ તો એમ જ હોય ને. અત્યારથી આપણે શું છે બધાને હવે જાગૃત નથી થયા, એને જાગૃત કરવા પડશે. અત્યારના ના ના યુવાનોને ના ના બહુ બહુ અત્યારના સરસ કામ. યુવાનોની જરૂર પડે છે. ભણેલા ગણેલા અત્યારના યુવાનો છે એમાં હવે આમાં સેનામાં બધા સૈનિક તરીકે જોડાય અને આમાં સમાજનું અને બધું શિક્ષણનું અને બધું અત્યાચાર ન્યાય ઉપર થતો હોય આપણી માથે, તો આપણે અત્યારે અવાજ ઉઠાવવો પડે અને જેટલું થાય એટલું કામ કરો. એ તો છે જ ત્યાં ને. અને આજે તમે જે કઈ કાર્ય કરો છો બીજા જે છૂટા માણસો છે એને ખ્યાલ પડે. હમ. અને 50 માણસો છે એમાંથી કદાચ 5 માણસ તમારી જેવા માણસો અંદર જો જોડાય તો હા, બધા સંગઠન માણસો મોટું બને એમ. આપણે સંગઠન જે મોટું કઈ બને. સમાજની અંદર કાર્ય કરવું હોય, કામકાજ કરવું હોય તો કામ થાય છે. તે અહીંયા બેઠા હતા વિડીયો જેવું જોતા ને મેં કીધું ભાઈ નો નંબર ગમે ત્યારે ફોન કરું એટલે તમારો ફોન ઓલરેડી ઉપડી જાય છે. મનસુખભાઈ ભેગું હા રામપુર વાળા ગયા ને હા હા હા. મહિના પેલા વાત થઈ હતી. મહિના પછી નો એક જ ધારો ફોન ભાઈ આવે. એમાં શું છે, ઈ એક ફોન બંધ છે, બીજો નંબર છે. હવે કઈ નંબર છે નહીં અને કઈ વાત થાતી નથી. એમની ભેગું વાત થાય છે આપડે. બીજો નંબર છે એમાં એવું છે. પાળિયા સમૂહ લગ્ન હતા ને હા, અત્યારે તો પછી આપડે ટૂરખા આયોજન કર્યું હતું તો પ્રોગ્રામ હતો એમનો. હા હા હા. ટૂરખા આપડે બોટાદ ની બાજુ. મને ખબર છે ને. હા, ન્યાય આપડે ભેગા જ હતા સમજ્યા. પછી તુરખા પછી એનો મારો પ્રોગ્રામ હતો શિવરાજપુર નો. હા, તમે શિવરાજપુર માં છો. હા હા, એ હું પૂછવાનું ભૂલી ગયો. શિવરાજપુર માં પ્રોગ્રામ હતો એ તો જબરજસ્ત હતો. એ મેં જ કર્યો હતો ને. હા, પણ હવે ખ્યાલ નહીં હોય આપણે સમજ્યા. વોટ્સઅપમાં 1.5 મહિના પહેલા પત્રિકા બધી દઈ દીધી, વિડીયો બધું વાયરલ કરી દીધું હતું. પણ પછી મેં તમારો નંબર મહિના પેલા મેં સેવ કર્યો. તમે સમજ્યા. હા તમારો નંબર સેવ કર્યો હશે અને હું મેસેજ એટલે સારા મેસેજ અમારા તરફથી પહોંચે અને અમારા અહીંયા ગામનું અમારા ગ્રુપ છે. તમારું કયું ગામ? અમારું જનડા બોટાદ ની બાજુ. સનડા જોયું હા. હા, અમારા અહીંયા ગ્રુપ છે ને એટલે અમારા અહીંયા 35 જણા આપડે બધા જુવાનિયા છે. હમ. એટલે અમારે એકબીજાના ગ્રુપ હોય ને એટલે એકબીજાના સારા મેસેજ હા હારા મોડા મેસેજ પહોંચી જાય સમજ્યા. હા હા, બરોબર બરોબર. કાંઈક કદાચ તમે કાંઈક આયોજન કર્યું હોય અને અથવા કીધું હોય કે આ જગ્યાએ પબ્લિક ભેગું આપણે આ થવાનું છે તો આપણે 5 જણાને વાત કરી તો આપણે ને આવી રીતે તમે સમજ્યા. હા, બરોબર છે. આવું જો ખ્યાલ જ ન હોય ને તો અમને પાછો ખ્યાલ ન હોય. મેસેજ અમારા સુધી પહોંચે નહીં. તમારો નંબર તો સેવ કર્યો છે. ના ના, હવે તો સોશિયલ મીડિયામાં તો હવે તો પૂગી જ જાય છે બધા વોટ્સઅપમાં સોશિયલ ગ્રુપમાં. મીડિયામાં અત્યારે તમારું કામ આમ કારણ એક કે રીતે જો હા કે આપણે કોઈનો વિરોધ કે કોઈનું ઓલું કરવા કે આપણે એ માટે ફોન નથી કર્યો. હા. પણ એક સારા માટે ફોન કર્યો છે અને હાલ્યો તમને કોઈ સારું કેવું લગાડવા કોઈનું હા નહીં. જે હાલ્યો કામ હા તમારું જે થાય છે ને હા એ કામ અત્યારે બહુ સોલિડ કામ તમારું હાલે. હા, મજા રાખી ભાઈ. કારણ કે નિર્મળ સ્વભાવ અને કોઈ આજે કોઈ રાગ દ્વેષ નહીં અને સભ્યતાથી વાત તમારે ઘણું બધું આમાં માણસો
વકલના આમાં આવતા હા હોય. સાચી સાચી. એક ગોવાળો હોય ને એમાં કદાચ શનિ બકરા સારતા હોય અથવા ઘેટા હોય ગાય હોય ભેંસ હોય, પણ આમાં શું છે બધા મિક્સિંગ માં જે ભેગું થઈને જે રૂટ હલાવવું ને એ ગોવાળ મહત્વ, એમ ગોવાળ બનીને તમે ઉભા છો. હા હા બરોબર. હા. અને કામ તમારું બહુ આમ સરસ છે અને આપણને તો આમ અતિશય કે તમારું કામ ગમે છે, ખોટું બોલવું. ના ના સારું કેવાય ને ભાઈ. અને આપણે તો એક જ જો કે વિનંતી કરવી છે કે આવો ને આવો ભાઈ સમાજની માલિકો પ્રેમ રાખે અને આવો ને હા આવો ભાવ રાખે હા હા બરોબર. અને સદાય ભીમના એમના આશીર્વાદ મળ્યા રહે એવા અંદરથી અમારી દુઆ છે ભાઈ. ના બાબા સાહેબ ને તો આશીર્વાદ આખી દુનિયાને મળેલા જ છે. ઈ તો છે જ ત્યાં ને. હા કારણ કે પણ એની હિસાબે તો તમને વાત કહું કે આખો દેશ ચાલી રહ્યો છે. બરોબર, અત્યારે બધાય સમાજને સમાનતાનો અધિકાર આપ્યો છે. બેન દીકરીને ભણવાનો અધિકાર આપ્યો છે. બધાને અધિકાર આપ્યું છે. અત્યારે જો કે આપણે પેટ્રોલ બુલેટમાં હું ફરું છું, મારા બુલેટ છે. હા ઈ કોના પ્રતાપ? એનો પ્રતાપ છે. નકર હારા આપણે પેલાના ગઢ ગયા હમ સોના નથી પહેરી શકતા, હારી સાચી સારું વાત. જીવન નતા જીવી શકતા. બાબા સાહેબે શું કીધું? બાબા સાહેબ નું સપનું એ હતું કે હમ મારા સમાજ એક પછાત સમાજ, ગરીબ સમાજ હતો બરોબર ઓહો પેલા, એટલે એને બૂટ શૂટમાં સારી ગાડીમાં જોઈ ઓહો શકે એવું એનું સપનું હતું. ઓહો. હા બાબા સાહેબ ને એવું સપનું હતું મારા સમાજ નો બૂટ શૂટમાં જોઈ શકું એમ. ના ના સારું છે. આવા કઈક મને થોડીક વાતું થાય ને તો આમ આનંદ આવે. કાંઈ આપણને શું છે થોડીક ખ્યાલ ઓછો છે. હમ. પણ તમે જો આવ્યું કઈક થોડુંક જાણ કરો ને તો આ મંદિર થી થોડોક આનંદ આવે. ના ના સાચી વાત છે. ના ના બધું કારણ કે બરોબર. આ ભણવાનો અધિકાર બાબા સાહેબે આપ્યો. તમને વાત કહું, ઓહો તમે ગમે એ દુકાને જાઓ તો ઓહો તમને વસ્તુ આપવાનો એ અધિકારી એને આપ્યો. નકર તો ઘણી જગ્યાએ તમને વાત કહું બહિષ્કાર કરે છે. 100% ઘણી અત્યારે જગ્યાએ વાળ હાલમાં નથી કાપી દેતા. અત્યારે પણ હાલમાં પણ એ તમારે હાલમાં તમારે જાગૃત થવું પડે. જાગૃત થવું જ પડે ને, એટલે જાગૃત થઈ અને ગયા પેલા તો પ્રથમ હા આપણે સમજવાનું છે, આપણે સુધરવાનું છે. આપણાથી હા કોઈને નફરત ન થાય એવું કામ કરો પેલા પ્રથમ એ. બરોબર, હા આપણે એવું કામ કરશો તો સામે વાળો એવું જ કરશે. પછી આપણે એની માથે નાખવી તો એ ખોટું ગણાય. ઓહો. ઘણી જગ્યાએ એવું થતું હોય, એવું કઈ નથી સામે વાળાનો વાંક હોય છે, આપણો હોય છે અમુક નો આપણે સમાજનો વાંક હોય ક્યારેક. બધો સામે વાળાનો ન હોય એ હું તમને કહું. સામે વાળાનો. અને આપણે પેલા બધું જોવું જાણવું શું છે એ હા એમ બધું જોવું પડે ને. આપણે સારી રીતે રહ્યો, વ્યવસ્થિત રીતે રહ્યો, સ્વભાવ સારો રાખો, વ્યવસ્થિત બધી હારે હળી મળી એક ભાઈચારાથી ગામની અંદર રહ્યો તો ન વાંધો આવે. જો આપણે સ્વભાવ કામકાજ જિજ્ઞેશભાઈ એવું છે હમ. કે ગમે એ માણા જે કાંઈ કોઈ કદાચ માણા એની રીતે કદાચ ખોટો રીતે હાલતો હોય ને હા તો એની રીતે જ એને ભૂલ પોતાને ને પોતાને મહેસૂસ થાય કે ના ના આ રસ્તો આપણો ખોટો છે. હા બરોબર. અને જે માણસ સાચો હાલતો હોય ને એને જ કઈ કહેવાની જરૂર જ નથી. બરોબર. એ સત્યના માર્ગે હાલે છે ને એ ક્યાંક થોડું ખોટું પગલું ભરી લીધું હોય ને તો એને ખ્યાલ પડી જાય કે ના ના આ જગ્યા ઉપર આપણે થોડોક આપણો વાંક હતો અને આપણે અહીંયા ભૂલ હતી, તો એ સ્વીકારવા તૈયાર થઈ જાય. હા બરોબર. બરોબર. અને ખોટો માણસ જો ને એને તો ભૂલ શું છે ખોટું શું છે ઈ એને થોડુંક સમજાવવામાં બહુ કઠિન છે. હમ. પણ હવે આ તો અત્યારે શું છે માણસો લોકો બધા એમના સમાજમાં જાગૃત ઘણાય થઈ ગયા છે. જાગૃત થઈ ગયા અને એ જાગૃત થવાની જરૂર છે. કારણ કે તમને વાત કહું, આપણો ભારત દેશ આમ ગણો તો આમ આગળ છે અને આમ બીજા દેશ કરતા પાછળ છે. તમને વાત કહું, બીજા દેશ કરતા ઘણોય પાછળ કારણ કે ઘણો. બીજા વિદેશના લોકો એમ કહે છે કે ભારતમાં લેવા જેવું હોય તો એક સંવિધાન છે. સંવિધાન છે, હવે એમાં બધું પછી અમલવારી કરવી પડે ને પછી. એ તો કરવું જ પડે ને 100%. સમજાય કે વાત. એટલે આપણે પણ સરકારને સંવિધાન સપોર્ટ આપવો જોઈએ. સપોર્ટ આપવો જ પડે ને. પછી આપણે જે સંવિધાન વિરુદ્ધ કામ કરવી તો શું થાય? હા એ હાચું. એટલે એવું ન થવું જોઈએ. ગુનો થાય. હા. એ તો કોઈ બી માણસ આપણે જો કે ગમે એ માણસ આપણે જો કે આ સંવિધાન ના આપણે એના ઉપર હાલવી છે કાયદાકીય આપણે ગમે એ માણસોને જવાબ આપવી છે. હા. બરોબર. કોઈ હથિયાર કે કોઈ આ લઈને આપણે કોઈ જવાબ આપતા નથી. હા. કાયદાકીય લડત આપણે લડવી છીએ ને. હા. ભલે કાઈ વાંધો નહીં ભાઈ. તમારું નામ શું કીધું? મારું નામ મુકેશભાઈ. હા. અને
તાલુકો ને ગઢડા લાગે છે સાબિતા. તો આપણે નજીક જ થાય ને ભાઈ. અને જિલ્લો બોટાદ વી આવ્યો, નકર પેલા ભાવનગર લાગતો. હા હવે તો બોટાદ જિલ્લો થઈ ગયો ને 4-5 વર્ષથી. બોટાદ જિલ્લો થઈ ગયો ને. હા હા. અને મારે અહીંયા ડાયમંડ નું હું 2-3 ઘંટે હાંકું છું ઘરે, સમજ્યા? ઘરનો બિઝનેસ એમ ને? ઘરનો બિઝનેસ કરી નાખ્યો છે. ઈ આ શું છે બધું એમનામ જાગૃત ના આ બધા એમનામ તમારા વિડીયો ના તે જોયું ને, હા હા હા. એટલે થોડુંક આમ થોડુંક આમ અંદરથી ને જાગૃતતા થાય. તમે કેમ કીધું અંદરથી જાગૃતતા તમને થાય? ના ના સાચી વાત છે. ઘરનો બિઝનેસ હોય તો તમારે કઈ ઉપાધિ નહીં ને એમ. ઓલું આપણે મહિને 25-20-30 હજાર એવું આપણે અને મહિને ઓમાં રૂપિયો તમારે હોય. પાછું બહાર ગામ તો જવું તો ખરા ને. હમ. કામ એમ ઓલું શું છે, ઘરનો ધંધો હોય તો અત્યારે જો ગમે આપણે એટલું કામ કાંઈ ખેંચી શકો, ગમે ના જવું હોય જઈ શકો, ગમે ત્યારે ટાઈમ ભરી શકો. આપણે જો કુટુંબના બેન દીકરીઓ હોય ને, હમ. એના માટે આપણે ઘરે કર્યું છે. હા હા એમ નહીં જેથી કરીને એના પૂરતું રોજ મળે હા એને ક્યાંય બહાર ગામ જવું નહીં એમ. અને બહાર જવું નહીં. અને પૂરતો એવું ટાઈમ આમ ભરી શકે. વિચારધારા મારે થોડીક બદલાણી આ બધા વિડીયો તમારા જોતો ને, હા હા હા. અને આપણે બધા વિડીયો એમ તો જોઈ છે દીદીભાઈ સોલંકીના, એટલે થોડુંક આમ અંદરથી પરિવર્તન. પરિવર્તન આવે. હા હા. તમે અને તમારામાં આવશે તો તમારા બાળકોમાં આવશે, તમે બીજાને સમજાવશો, એમ ધીમે ધીમે પ્રસાર આમાં થાય બધું. જો કે વિચારધારા મેં આ જે જિજ્ઞેશભાઈ કરી ને, હા હા. એટલે જો કે આપણે તો જો કે મામા ફળીમાં થાય છે, હમ. બરોબર. હમ. તો મારે પેલા લોકો ઝઘડો બે માણા વસાળ બહુ થતો. હમ. પછી જ્યારથી વિચારધારા મેં મગજની અંદર ઉતારી, હમ. ત્યારથી હજી લગી થી અમારો ઝઘડો નીકળ્યો. ભાઈ એમાં એવું છે, હવે ઝઘડામાં તમને વાત કહું. હવે 2 મિનિટ પછી તમે વાત કરો. ઝઘડો થવાનું કારણ ઈ કે મેં કીધું આપણે ગમે એ બાજવી અને બીજા 2 જણા 5 જણા આપણને સમજાવવા આવે તો એનો કોઈ મિનિંગ નથી. હા હા બરોબર છે. અને એમાં તમે ગમે એટલું કરો તો એમાં આપણી તે નુકસાની જ છે. હમ. બરોબર. એટલે ત્યારથી મેં સમજ્યા ત્યાંથી નથી કરતા સવાર, હા બરોબર. ત્યારથી આપણે સવાર પડી ગઈ છે અને બહુ આનંદ છે. અને લોકો આપણે એમ નાનું મોટું હાલ્યા કરે છે કામકાજ. બરોબર. અને આ લોકો મેં કીધું આપણે કોઈ કુટુંબની બેનું દીકરીઓ હોય તો આપણે એમ નામ હા એ તો સારું જ કહેવાય ને. 4-5 જણા છે કારીગરો, હા હા બરોબર છે. અને નાનું આપણી રીતે. હા એ તો પછી ધીમે ધીમે નાનામાંથી મોટું થાય એટલે તાત્કાલિક ક્યાંય અને મોટું આપણે આમાં ઘણું છે. આપણે રોકાવો બહુ એમ નહીં. આપણે આટલું મળ્યું ને તોય આપણે એ બહુ બધું આભાર. ધીમે ધીમે જેમ તમે સંતોષ રાખો ને એમ તમારે વધે. બસ. અને જાણી બધું એમનામ આપણું કામકાજ સારું છે એટલે વળી એમનામ હાલ્યા કરે. ના સારું કહેવાય. નકર આપણે દક ને બધું એમનામ અભણ હતા ને એ વખતે આપણે જે આ કાંઈ સંવિધાન વાંચ્યું નહીં અને આવું કાંઈ આપણને ભણ્યા વિચાર નહીં. હતા નહીં, ભણ્યા નહીં અને ધર્મ આગળ ઉભા રહ્યા. જો તમે અત્યારે પેલા હીરાનો બિઝનેસ ધંધો કરતા હતા, બરોબર, હીરા ગણાતા હતા, તો તમે અત્યારે પોતાનું કરીએ ક્યાંક ન કરીએ ક્યાં, ભલે 5 ઘંટે પોતાનું કરી શક્યો, પણ મને સાથ સહકાર અને યોગ બધે આપ્યો છે. પછી તો તમે પેલા તમને આમાં અનુભવ છો ને પછી આપ્યો ને કે ભાઈ આ ભાઈ કરે હા કામ. હા પછી આપ્યો મને. અને અત્યારે સારું છે. અને જો કે મેં આ એક રીતે જે જિજ્ઞેશભાઈ આ જે કર્યું ને મેં હા ધંધો, એ મેં મનની અંદર એમ કર્યું કે મેં કીધું આ જો આપણે કીધું અમારા કુટુંબ અહીંયા અમારું કુટુંબ છે 40-50 ઘરનું. બરોબર. અમારે એક મગની 2 ભાઈ. તો મેં કીધું આ બધા કુટુંબમાં કીધું બેનું દીકરીઓ કીધું કોઈ ગામમાં કામકાજે જાય, અમુક બિચારા ઘરે રહે, અમુક બિચારા બોટાદ ન જાય, માગવું પડતું હોય. આમ આગવું પડે. અને અમુક ને આમ એમ થાય કે ક્યાં લઈ જવો. અને અત્યારે સમય આમ એક રીતે સારો છે અને ખરાબ છે. હા સાચી વાત છે. બરોબર. અત્યારે લોકો બહુ, એટલે મેં કીધું આવું એકાદી કીધું સાઈડમાં કરી નાખું ને હા એ સારું જ કહેવાય ને. તો એમને સારું છે. મારે અહીંયા લોકો બધા બે છે તો 8-10 હજાર 5 હજાર રૂપિયાનું કામ કરે છે તો એમને હાલ્યા કરે ને આપણું હાલ્યા કરે. હા કર આંગણ તો હળવું હળવું મીઠા રાખે. હું અત્યારે ફરી બેઠો હતો, મેં કીધું ભાઈને ફોન કરું. બારી આવ્યો ને કામકાજ એમની રીતે ચાલુ હોય, આપણે શું છે થોડું ઘણું મચવી. કાંઈ વાંધો નહીં. તમારે આપણે વિડીયો મૂકવાની તમારે ઈચ્છા હોય તો તમારે ફોટો મૂકજો તો આપણે વિડીયો મેકવાનું. અરે પ્રભુ, તમારે એવું કઈ પૂછવાનું એમ હોય? નથી. તમે તારે ફોટો ની મોકલજો. હું મારા ટાઈમ શું છે ફ્રી થઈશ ને એટલે આપણે મૂકશું, રજૂ કરશું. હા તે વાંધો નહીં. તમે તો સમાજની આ એક શું છે. ના આપણે આ વિડીયો આપણે 2 ભાઈ વચ્ચે જે ચર્ચા થઈ ને, હા.
એ ચર્ચામાં જો કે બીજા માણસોને ખ્યાલ આવે. હા અને હું તો એમ કહું છું કે 18 વર્ષ આપણે એક સમાજની વાત નથી કરતા, કે તમે પણ આવું પરિવર્તન લાવો અને આગળ વધો. નાનો મોટો તમે બિઝનેસ કરો, અને જેથી કરીને કોઈ બેનું દીકરીઓ કોઈ કામ ધંધો નથી તો એમને માટે તમે કામનું વિચારો. કે ખોટું છે ભાઈ આપણું? હા હા એવું આપણે એક મેસેજ મારા તરફથી છે. કાંઈ વાંધો નહીં, મારે બીજા ફોન આવે છે અને પછી તમે ફોટો મોકલી દેજો. આજે વાંધો નહીં, હું તમને આ નંબર ઉપર મેસેજ કરીને તમે ફોટો હું મોકલી. ભલે ભલે. એ જય ભીમ. જય ભીમ.